હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ મિત્રો. તો અત્યારે આપણે ડાયરેક્ટ કોલ રૂમમાં છે, કારણ કે હવે કારખાનું બંધ કરી દીધું, બધું ધોઈ પણ નાખ્યું અને માણસોને મોકલવાના છે ઘરે, એટલે આપણે આ જો સ્ટોક કર્યો છે એટલો બધી. અને આ સ્ટોક એમ કર્યો કારણ કે અચાનક 5 દિવસ રહ્યા, અચાનક બોટ આવી તો બરફ લેશે એટલા માટે થઈને સ્ટોક કર્યો. અને જો બોટું નહીં જાય તો આ તો આપણે બીજી વાત, કારણ કે ભઠ્ઠામાં જેટલો બરફ હતો ને એક ભઠ્ઠો કાઢી નાખ્યો હતો ને એક ભઠ્ઠો હતો ને એ પણ ઓગળી ગયો, એ પણ નુકસાનીમાં. અને ધંધામાં મિત્રો નુકસાની થાય અને પ્રોફિટ પણ થાય, એ કઈ જોવાનું ન હોય મિત્રો. વિડીયોમાં આગળ બના રહેજો. વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો. અને અત્યારે ચોમાસું બેઠો છે એટલે વાદળા છે એક નંબર, ખાલી જોવો તમે નજારો જોવો કેમ વાદળા મસ્ત મજાનો છે. અને પ્લાન ઉપર આવ્યો છો તો મસ્ત મજાના પાટિયા પણ ધોવરાઈ દીધા. આ જો પાટિયા પણ મસ્ત ધોવરાઈ દીધા અને આ નિમક પણ વધ્યું છે. અને આ નિમકને તો ફેંકવું પડશે કારણ કે હવે તો કામ ન આવે. આમાં પણ સ્ટોક ફૂલ છે અંદર. ફાઇનલી મશીન રૂમમાં આવી ગયો છે અને આ જો મસ્ત મજાનું બધું મશીન ધોઈ નાખ્યું, ઓઇલ પાણી કરી નાખ્યું, કાગળ ઢાંકી દીધું. આ મોટરમાં પણ ઓઇલ પાણી કરીને કાગળ ઢાંકી દીધું. અને આપણે મંદિર છે અને આ પેનલ બોર્ડ પણ ઢાંકી દીધો, બધો પાવર બંધ કરીને જોઈ લો. અને શટર પાડીને બધું લોક કરી દીધું છે. આ શટર પણ નીચે પાડી દીધું, બધું લોક કરી દીધું. અને હવે આ લોકોને રજા દેવી પડે કારણ કે આપણે ડેઈલીના 5 થી 6 હજાર રૂપિયા માથે ચડે. તો હવે આપણે બધું કામ તો કમ્પ્લીટ થઈ ગયું, ઉપરનું જ બાકી છે. ઉપર જોવા આવ્યો હતો ને હું કામ બાકી છે, તો આ કુલિંગ ટાવર અને સેનલ ટ્યુબ, આ સેનલ ટ્યુબ છે અને આ કુલિંગ ટાવર છે. તો એ બંને સાફ કરવાના બાકી છે અને માથેની મોટર પણ છોડાવી લીધી. અને હું તમને કુલિંગ ટાવરનું અંદરનું બતાવું કેવી રીતના હોય. તો જો આવી રીતના કુલિંગ ટાવરનું અંદરનું હોય અને આ બધું કમ્પ્લીટ સાફ કરી નાખ્યું. જો મિત્રો હમણાં વરસાદ જેવું વાતાવરણ છે ને, તો અત્યારનો વ્યૂ છે એક નંબર. મોટર પણ સાફ કરવાની બાકી છે, કમ્પ્લીટ સાફ કરાવી અને પાછી ઢકાવી દે હતી એમ. અને તો કોઈ બી નો ધંધો હોય કારણ કે બધું સાફ સફાઈ તો કરાવવી જ પડે બંધ કરીએ એટલા માટે થઈને. બાકી તો મોટરોને હોય ઇલેક્ટ્રિક વસ્તુ આવે તો એ છોટી તો જાય પાછી, એટલા માટે થઈને ગમે એનો ધંધો હોય પોતપોતાની વસ્તુ સાફ કરાવીને કમ્પ્લીટ કરાવીને જ મુકાવે. અને વરસાદ જેવું વાતાવરણ છે એટલા માટે થઈને આપણે પાછળ દેખાતી ખેતર પણ કમ્પ્લીટ ખેડી નાખ્યું. હું તમને બતાવું વાળી, આ જો આ ખેતર ખેડી નાખ્યું કમ્પ્લીટ. આ ખેતરમાં બાજરો જ વાવવો પડશે કારણ કે વરસાદ હવે આવશે એટલે હવે તો બાજરાની સિઝન હોય, એટલા માટે થઈને એમાં બાજરો વાવશે. અને તમે શું વાવશો એ કોમેન્ટ તમે કરો. મસ્ત બધા માણસો આવી ગયા છે ને પુલિંગ ટાવર સાફ કરવાનું ચાલુ કરી દીધું. અને આ જો આ બધું ખોલી નાખું અને ધીમે ધીમે સાફ કરવાનું ચાલુ કરી દીધું. જો કિસાન. અને મિત્રો હું તમને એક વસ્તુ બતાવું. આ જો આ પુલિંગ ટાવરની સીટું છે, એને આમ ફિલ્ટર કહેવાય, એમાંથી પાણી આમાં પડે પછી નીચે જાય બરફ પકવા માટે. એક સાઈડ કમ્પ્લીટ સાફ થઈ ગઈ છે અને બીજી બાકી છે અને અંદર પણ સફાઈ ચાલુ છે. ટકા ઠીક છે, સાફ કરના. આ કેમ ઊંચો છે? હવે ઊંચી કરી મામા. તો પાણી ભરવાનું ચાલુ કરે. તો મસ્ત મજાનું સાફ તો થઈ ગયું કુલિંગ ટાવર અને હવે પાણી ભરી લે. કઈ કરી રહ્યો? અંદર ડાલ દે. આમાં નાખ દે ને ખાડામાં તો અંદર વહી જાય. हाँ खाई करी रो रोटो खा ली रो, थोड़ा थोड़ा डाल दे वरना वापिस अंदर आ जाएगा. डाल दे डाल दे. चालू राख जगी, चालू राख. कोई ना कहीं બધું કમ્પ્લીટ. પછી બહાર નીકળી જા. મસ્ત મજાનું કુલિંગ ટાવર સાફ કરાવી નાખ્યું. અને માણસું કાલે ઘરે જશે એટલે મને કે એક વિડીયો લાસ્ટ ઉતારી લે, એટલે એનો વિડીયો જોવો તમે ખાલી કઈ રીતે એ લોકો ના છે.
અત્યારે વાગી ગયા છે રાતના 10:30 અને કારખાનું મસ્ત બંધ કરી દીધું છે. જો શટર ને બધું પાડી દીધું. અને આશા છે કે વિડીયો તમને ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.